હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ. તમારું બધાનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ મારું ભાવનગર મારી વાતમાં. કેમ છો બધા? મજામાં? પ્રિન્સેસ ઇઝ બેટર ધેન ક્વેરી. એનો મતલબ થાય શું ખબર છે? માંદા પડીને સારવાર લેવી ને એના કરતાં માંદા જ ન પડીએ એ વધારે અગત્યનું છે. આયુર્વેદમાં વામવૃત્તિને વધારે મહત્વમાં આવ્યું છે. એટલે વામવૃત્તિ તો શું? વામવૃત્તિ એટલે જમતી વખતે અથવા જમ્યા પછી પાણી બને તેટલું ઓછું પીવાનું. મોં સાફ થાય તેટલું પાણી પીવો. કુલ્લા કરીએ આપણે ત્યાર પછી 10 મિનિટ ડાબા અથવા જમણા પડખે સૂવો. ત્યારબાદ 100 ડગલા ચાલો એટલે ખોરાક પાચન થઈ જાય. ડાયાબિટીસ ને બીપી વાળાને રોજ 1 કિલોમીટર ઝડપથી ચાલવું. પરસેવો પાડવો. જો શ્વાસ ચડે, શ્વાસ લેવામાં તકલીફ થાય ને તો ડૉક્ટર સાહેબ પાસે અચૂક નિદાન કરાવવું. મનમાં ચિંતા ટેન્શન વધે તો પેટમાં ગડબડ થાય, વાયુ ને પિત્ત વધે. આપણા હાથમાં હોય એટલી જ ચિંતા કરવાની, બાકી બધું છોડી દો. હિતાય નોકરીમાંથી થવાય, જીવનમાંથી નહીં. એટલે પ્રવૃત્તિમાં જીવન રાખો, બીજાને મદદ કરવાની ભાવના રાખો. બરાબર? જો મનમાં ટેન્શન હોય, માનસિક તણાવ હોય તો ઓછો રજનીશ છે સાંભળો, ધ્યાન કરો. કોઈનું સ્મરણ કરવું જરૂરી નથી ભાઈ, ખાલી વિચારનું મન ખુલ્લું મૂકી દો. જે એટલા વિચાર આવે એટલા આવવા દેવાનું, શાંતિથી બેસી રહેવાનું. એટલે 5-6 દિવસ પછી આપોઆપ વિચાર આવતા અટકી જશે. 50 વર્ષ પછી રસાયણ ચૂર્ણ અથવા ત્રિફલા ટેબ્લેટનું સેવન રાખવાનું. 1 ટેબ્લેટ તને સ્વસ્થ રાખશે. રોજ ઓછામાં ઓછી 100 તાળી મારવાની. એટલે આયુર્વેદિકમાં હાથના પોઈન્ટ થઈ જાય. પછી મંદિરમાં ઘંટ વગાડવાનો એટલે હાથના પોઈન્ટ થઈ જાય. બીમારમાં તો ડૉક્ટર સાહેબ છે જ, પરંતુ શરીર તંદુરસ્ત રાખવા માટે ઘરગથ્થુ ઉપચાર ને આયુર્વેદિક અપનાવો, જરૂર અપનાવો. બરાબર? અસ્તુ, જય મહાદેવ. અને છેલ્લે એક લાઈન કે ભગવાને જિંદગી માણવા આપી છે, માં આણવા નહીં. જય શ્રી કૃષ્ણ.